એ ઈ આજે તો કઈ માણા આવ્યું છે કઈ તારે બાજુ ક્યાં નજર કરું ત્યાં માણા મારા નાટકા ભાઈઓ કાના દેખાય એ ક્યાં ક્યાં હોદવા પડશે કામના ટાણે ક્યાં કરતા હશે કામ હું કરો છો લ્યા ભણીએ છીએ ભણીને હું કામ છે ભણીને સાહેબ બનવું છે હેક ભણવા વાળી ભણવાથી કોના ઘણા થયા છે આ બધા ભણ્યા જ છે પૂછો આટલી મોટી ખેતીવાડી છે પકડો આ પાવડો મંડી કરો પૈસા નીકળશે હમણાં ઓ સાઈડ ચાલ હાલો ભાઈ આ પોતેરોની બરાબર કામ કરવાની ઉંમરે ભણવા બેઠા છે ભણી નું કરવું છે પૈસા સાચી વાત છે પૈસા વગર હું કરું આંધળો છે જોતો નથી આધારે તો તમારું નામ શું છે નામનું શું કામ છે મારે કામ છે તારું નામ કે નક્કી થયું જાય તારું નામ કે મારું નામ લખો અલ્યા હું નામ લખવા નથી આવ્યો તારું નામ બોલ લખો મારું નામ તું નામ બોલે તો લખું ને અરે સાહેબ હું એમ કહું છું કે મારું નામ લખો છે લખો લખા ભાઈ લાકડો વાળા પણ મારે તો લખમણ લાલાનું કામ હતું આવજો મારું નામ છે કઈ કામ હશે આ તમે જે નામ કીધું ને લખમણ એ લખમણ લાલા હું પોતે આ તો આ બધા મને ખૂબ લાડ કરે ને એટલે લાડમાં લખો સીધા કરે શું હતું સાહેબ કહો આ નામની એક ટપાલ હતી હા સાહેબ એ મારી જ છે તમે લખો રુદ્રા બેસી જા લો આ ટપાલ ને સહી કરો નિશુ હમે બસ આમાં સહી કરવાનું કીધું છે છોકરો બેસી જાઓ તો બેસી જાઓ ગુજરાતીમાં તો સહી થાય નહીં આટલા બધા બેઠા મૂર્ખો કરે કે આપણો મોટો તો ગુજરાતી સહી કરે તારે સાહેબ હવે ઓ સાહેબ આમાં હિન્દીમાં સહી કરું કે અંગ્રેજીમાં તમારે જે ભાષામાં કર્યું હોય એમાં કરો ભલે હો પણ સહી સહી કરવી છે આજ તો અરે પાછો અરે સાહેબ આમાં સહી આમ વાંચી શકાય એવી કરું કે આમ ગડબડ ગોટાળી કરી નાખું હવે રોજ કરતા હોય એમ કરો કે આ બધું આવડે કોને આવે છે અરે સાહેબ મને તો પાછું મૂંઝવણ થઈ છે આ કેટલી બધી લીટીઓ વાળું કાગળ છે એમાં આમ ઉપર કરું કે નીચે કરું એ ભગવાન એ દોહા કરને ક્યાં કરે ક્યાં બહુ ડર લગાડું છું રોગાણથી સુધી યાર છોકરો બેસી જાઓ અરે સહી સારી કરી સાહેબ કાંઈ દીધું નથી આવું ભૂલ કાંઈ અરે સાહેબ આમાં સહી પેન્સિલ થી કરું કે પેન થી લો આ પેન તેનાથી કરો હા હવે લગભગ કામ થઈ જશે એવું તમને લાગે છે બેસી જાઓ અરે લે હું તો ભૂલી ગયો હું ક્યાં પડેલો છું તારે આ પેન થી ક્યાં સહી થાય અરે ઓ સાહેબ હું તો ક્યાં પડેલો છું આ પેન થી સહી મને સહી લખતા ન ફાવે તો અંગૂઠો મારો આ કાંઈક નવું મશીન લાયા પાછા જો
રેજે ભાઈ દોડી ના જાય હો પાછું તકલીફ છે મારે તો પગના અંગૂઠા હાથના અંગૂઠા કયો અંગૂઠો મારો પાછું જવું પડે અરે સાહેબ 20 રૂપિયા આ આટલા બધા ભગવાને અંગૂઠા દીધા એમાંથી કયો અંગૂઠો મારો પગનો કે હાથનો એ બાબા પગનો કોઈ મારે હાથનો જ હોય ભૂલી પાછા માર તો બે હાથ છે હવે એમાં કયો મારો એ તો પાછું ભૂલી ગયો કીધા વગર કઈ દેતા નથી ઓ સાહેબ આ બે હાથમાંથી પાછું ડાબા હાથનો કે જમણા હાથનો ડાબા હાથનો મારો હા બહુ મૂંઝવણ છે બાપ આવ્યો જશે કોક દાડો અરે લે ડાબા હાથે તો અંગૂઠો જ નથી એ પાછી મોટી ઉપાધિ અરે સાહેબ આ તો અંગૂઠો જ નથી તો શું કરવું હોય તો જમણા હાથનો મારો પણ લપ પૂરી કરો હું લખતો કાગળ લખતે આ વખતે થઈ જાય એવું લાગે છે હવે તો ધ્યાન છોકરો બેસી જાવ તો હવે લેતા આજે તો કંઈક કરી જ નાખી ટપાલ શું છે વાંચું અરે પણ હું ક્યાં વાંચું આ ટપાલ મારી કોણ વાંચી દે અરે ઓ સાયા ઉભા રહો આ કાગળમાં હું લખ્યું છે એ તો વાંચી દો એ તારા છોકરા બહાર અંજાવી લેજે લે તમને ખબર જ નથી મારે ક્યાં છોકરા છે આ તમારા બધાના ઘડી દે તો મારા ભગવાન કરે ને હે પણ આ વખતે એક વાત નક્કી છે કે 4-5 ભેગા કરી નાખવા તો તારા ભાઈઓ પાસે અંજાવી લેજે અરે સાહેબ એ તો દુઃખની વાત છે હું છું ને એવો જીવ છે આવું ભાઈ હરખા આપણે બધા હરખા વાંચી જો એ બાબા તારી ગાય થઈ જાવ મને જવા દે નહીં હો ગાય તો નહીં તું હમણાં ગાય બને પછી રખડતી બીજાના ખેતરમાં ચરવા જાય માણા ડફણા મારે મને ગૌ માતાનું પાપ લાગે એમ માટે ગાય તો નહીં જ વાંચી દે તો તમે કોઈ પાડો આ તમારો પાટો હવે આ સાહેબ કેટલા ઉતાળમાં હશે ગાયો નો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે અરે ઓ ગોવાળિયા બોલો ઓરો આવ તારી માડીના લાડકવાળા દીકરા મારું એક કામ કરી દે ને આ કાગળ આયો છે વાંચી દે ને પણ વાંચને હાલે તારો કાગળ મને રાત્રે દેખાશે દિવસે નહીં રાત્રે આવજે અરે પણ વાંચતો જા રાત્રે આવજે રાત્રે તો એમ કહે કે તને મારા જેમ કઈ વાંચતા નથી આવડતું હાલી નીકળ્યો છે તો કે રાત્રિનો ઘોડ પાછું મારે વાંચી દે ને અરે ભાઈ આવે છે પણ ફોનમાં બહુ છે અરે ઓ ભાઈ ઓરો આવ આ મને કાગળ વાંચતો હે 5 રૂપિયા તો નથી નીકળ ભિખારી એ અરે રામ રામ આવે 5 નું 5 સમજે છે મારે આ પૈસાની જરૂર નથી 5 રૂપિયા નહીં આ વાત આ જેમ કહું છું વાંચી દે આમાં તારા આખર તો ભેસો રખડતી હોય એવા લાગે છે લે તારો કાગળ કાગળમાં ભેંસો ક્યાંથી આવે? તો તું એમ કહી દે કે તને મારા જેમાં જે અક્ષર નીકાળી ભેંસો જેવા જ છે આવી ગયા છે તે ફોન લઈને ફરી વાંચે નહીં હવે ઉપાધિ થઈ છે આજે તો કાગળમાં શું સમાચાર હશે કોઈ આવવાનું હશે કોઈ જતું રહ્યું છે એક ગામનો માણસ આવે છે એ તોતડા ઇધર આવો તોતલો તું કે તું અરે ના 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 તમને નથી કીધું તમે કેવા ડાડી ઓ બેઠા એમને કીધું તોતડા તમને નહીં આ મને કાગળ વાંચી દો ને આમાં શું લખ્યું છે ઓ થયું ગણપતિ ઢલે તાંબલો પલી જશે તાવલ નથી આવતું અલા સરપંચ તમારે ગલે દાપલો પલી ગયો છે આવું કોકલો અમારે તાવલ નથી આવતું વાંચવામાં તાવલ ખપે હવે આયો ના અનુ તલો હવે આયો અનુ તલો લાવ કાગળ
તો એમ કેને કે તને મારા જેમ કાંઈ ઉકલતું નથી. હાલી નીકળ્યા છે ખાવ ખાવ કર્યા. કાગળની મૂંઝવણ બોરી ઊભી થઈ છે. કોણ જાણે કોણ વાંચી આપશે? અરે ભગવાન, કોકને મોકલી દે તો હવે આ કાગળ વંચાય ને સુખા દુખાના હવાસા સાંભળી લઉં. ગામના સાહેબ દેખા, હવે કામ પાકું. અરે ઓ માસ્તર સાહેબ. હા બાપા, શું થયું કહો? અરે જુઓ ને, આ એક કાગળ આવ્યો છે. કેટલાય લોકો જોડે વંચાયો છે, પણ એમની ભાષા મને સમજાતી નથી. એટલે તમે આ જરા મને કાગળ વાંચી દો ને. લાવો લાવો, વાંચી આપો. હા સાહેબ, વાંચો. મારા જમ જેવા જમાઈ, તમારા સાસુ અને સસરા બંને હે ભગવાન, મારા સાસુ સસરાનો હું વાંક હતો કે તે બેને ઉપાડી લીધા. અરે એમની દીકરી ભલે કલિયાળી છે, પણ એ તો બહુ સારા હતા. એ બાપા, ઉભારો મર્યા નથી. એ ઉભારી જો, હજી જીવે છે. પહેલા પૂરું તો સાંભળી લો. હા, સંભળાવો, સંભળાવો. એ બંને લખેલો કાગળ. હા. મારા જમાઈરાજ, રામ રામ. રામ રામ. તમે ખૂબ મજામાં હશો. મજામાં જોઈએ. તમારી દીકરી ને તમારી પત્ની અરે ભગવાન, એમના પછી તો મારી પત્ની ને ઉપાડી લીધી. અરે બિચારી બહુ હારી હતી. આ પાંચ વખત લગ્ન કરીને પાંચમું ભર્યું હતું. અરે એ ગયું. એ ગામ વાળાઓ છઠ્ઠું ક્યાંક શોધી રહ્યા. ઉભારો પહેલા પૂરું તો સાંભળી લ્યો. બોલો બોલો સાહેબ, બોલો. તમારી પત્નીએ હા? મર્દના ભાગ્ય જેવા 5 પુત્રોને જન્મ દીધો છે. અરે વાહ! પૂરા 50 વર્ષે પાંચ વખત કરેલા લગ્નના ભેગા 5 ભળવી દઈ દીધા આ વખતે તો. વાહ ભગવાન, જબ તું દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે. તેરે ઘેરે દેર હે પણ અંધેર નથી. એ બાબા, હા. તમારા 5 પુત્રોના જન્મની વધામણી હા. પણ એમને ભણાવી ગણાવીને 5 પાંડવો સરખા કરજો. તમારા જેવી 5 પુત્રીઓ ના બનાવતા. હા સાહેબ, આ કાગળ વંચાવતા વચ્ચે તો એવું લાગ્યું કે ગઈ ઉપર વિકેટ ગઈ આજે તો. એટલે હવે આવી ભૂલું નહીં કરું. મારા જે પણ છોકરાઓ 5 ને બીજા 5 લઈ જાય તો 10 બધાને હું ભણાવીશ. ખૂબ સારા માણસ બનાવીશ, પણ આવા મારા જેવા ભણતો નહીં જ રાખું. એ ભલે બાપા, રામ રામ. ભલે સાહેબ, હો આવજો. કાગળ વાંચી દીધો, તમારો ખૂબ ખૂબ આભાર. જોયું ને ગામ વાળાઓ, એ કાગળ વંચાવવા માટે ઓઠે ફીણ આવી ગયા અને શ્વાસ તો અહીંથી છે કે અહીંયા જતો રહ્યો, પાછો રહી ગયો અંદર. એટલે આવું ના થાય એટલા માટે તમારા બાળકોને નજીકની જે પણ શાળા મળે ત્યાં રોજ અને નિયમિત ભણવા મોકલજો અને ભારતના સારામાં સારા નાગરિક બનાવવાની મારી તમને અપીલ છે. જય ભારત.